નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ચંદ્ર દેવથી બનતા શુભ યોગ, કે જન્મકુંડળીમાં ચંદ્ર જે પણ ભાવમાં હોય અને તેનાથી કયા યોગો બને છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો તમે ચંદ્ર કુંડળીથી પણ જોઈ શકો છો. ચંદ્ર જે ભાવમાં હોય અને એને પ્રથમ ભાવમાં મૂકવાથી ચંદ્ર કુંડળી બને છે. એના વિશે આપણે આગળના વિડીયોમાં જાણી ગયા હતા. જો ચંદ્ર કુંડળી બનાવવાની રીત તમને આવડતી ન હોય કે કેમ બને તે શીખવું હોય તો તમે મારા આગળના વિડીયોમાં જઈને જોઈ શકો છો. તો ચંદ્રદેવથી બનતા શુભ યોગો વિશે આપણે વાતો કરીશું. તો અનફા યોગ, સુનફા યોગ, દુર્ધરા યોગ, અમલા યોગ અને ચંદ્રાદિ યોગ બને છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રદેવથી ઘણા બધા યોગો બતાવવામાં આવ્યા છે, પરંતુ આજે આપણે મુખ્ય યોગો છે એના વિશે આજે આપણે જાણીશું. તો કારણ કે આ યોગો કુંડળીમાં બનતા હોય ત્યારે ચંદ્ર ખૂબ જ બળવાન બની જાય છે અને ચંદ્ર કુંડળી પણ ખૂબ જ બળવાન બની જાય છે. તો અનફા યોગ ક્યારે બને છે? તો ચંદ્રદેવથી બીજા ભાવમાં કોઈ શુભ ગ્રહ હોય, બુધ હોય, ગુરુ હોય કે શુક્ર હોય, ત્યારે અનફા યોગ બને છે. સુનફા યોગ, ચંદ્રદેવ જે પણ ભાવમાં હોય એનાથી 12મા ભાવમાં શુભ ગ્રહ હોય, બુધ હોય, ગુરુ હોય કે શુક્ર હોય, ત્યારે સુનફા યોગ બને છે. દુર્ધરા યોગ, ચંદ્રદેવથી બીજા ભાવમાં શુભ ગ્રહ હોય, ચંદ્રદેવથી 12મા ભાવમાં પણ શુભ ગ્રહ હોય, ત્યારે દુર્ધરા યોગ બને છે. અમલા યોગ, ચંદ્રદેવથી દશમ ભાવમાં ચંદ્ર કુંડળી બનાવીએ આપણે તો ચંદ્રદેવથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, 10મા ભાવમાં બુધ હોય, ગુરુ હોય કે શુક્ર હોય, ત્યારે અમલા યોગ બને છે. ચંદ્રાદિ યોગ, જન્મકુંડળીમાં કે ચંદ્રકુંડળીમાં ચંદ્ર જે પણ ભાવમાં હોય ત્યાંથી છઠ્ઠા ભાવમાં જોવાનું છે. આ ચંદ્ર સમજી ચંદ્ર કુંડળી આપણે બનાવી તો ચંદ્રથી છઠ્ઠા ભાવમાં જોવાનું કે 1, 2, 3, 4, 5 ને 6, અહીંયા બુધ હોય, ગુરુ હોય અને શુક્ર હોય. ચંદ્રદેવથી 6, 7 ને 8 એ ભાવમાં શુભ ગ્રહો બેઠા હોય ત્યારે ચંદ્રાદિ યોગ બને છે. આ યોગો ખૂબ જ દુર્લભ છે અને ભાગ્યે જ કુંડળીઓમાં જોવા મળે છે. પણ જો આ યોગ કુંડળીમાં જોવા મળે તો ત્યારે કુંડળી ખૂબ જ બળવાન બની જાય છે. એની ચંદ્ર કુંડળી ખૂબ જ બળવાન બને છે. જો મિત્રો જન્મ કુંડળીમાં ગમે એવા રાજયોગ હોય પણ ચંદ્ર કુંડળીથી એ રાજયોગો ન બનતા હોય અથવા ચંદ્ર કુંડળીમાં નિર્બળ બનતો હોય તો એ રાજયોગનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. જ્યારે રાજયોગ જન્મ કુંડળીમાં પણ હોય અને ચંદ્ર કુંડળીમાં પણ હોય ત્યારે પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્ર છે એ મનનો કારક છે, માનસિક સુખનો કારક છે. ચંદ્ર છે એ નિર્મળ યશનો કારક છે. જ્યારે આ યોગો કુંડળીમાં બનતા હોય એ વ્યક્તિને નિર્મળ યશ પ્રાપ્ત થાય છે. ચંદ્ર છે જનતાનો પણ કારક છે. આ યોગો બનતા હોય ને ત્યારે જનતા એને સપોર્ટ સારો કરતી હોય છે. ચંદ્ર છે જનતાનો કારક છે. આ યોગો બનતા હોય ત્યારે એને માતૃસુખ પણ ખૂબ જ સારું હોય છે, કારણ કે ચંદ્ર છે માતાનો પણ કારક છે. એને ભૂમિનું સુખ પણ સારું મળે છે, વતનનું સુખ પણ સારું મળે છે અને માતાનું સુખ પણ સારું મળે છે અને માનસિક રીતે પણ તેઓ સુખી થાય છે. માટે યોગોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પરંતુ કુંડળીઓમાં આ યોગનો ભંગ ન હોવો જોઈએ. ચંદ્રની સાથે કોઈ પાપગ્રહ ન હોવો જોઈએ. ચંદ્ર સાથે સૂર્ય હોય, મંગળ હોય, શનિ હોય,
રાહુ હોય કે કેતુ હોય તો આ યોગનો ભંગ થાય છે. અથવા તો ચંદ્ર સાથે ગ્રહ ન હોય, ચંદ્ર એકલા હોય, પણ એ જે યોગ બનતા હોય, સમજી લો કે દૂરધરા યોગ કુંડળીમાં બને છે, પણ શુભ ગ્રહ સાથે સૂર્ય છે, મંગળ છે, શનિ છે, રાહુ છે કે કેતુ છે, તો આ યોગનો ભંગ થાય છે અને એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. અને મિત્રો, જ્યારે શુક્લ પક્ષમાં જન્મ હોય અને આ યોગો બનતા હોય અને યોગનો ભંગ પણ ન થતો હોય, ત્યારે યોગો ખૂબ જ મહત્ત્વના બની જાય છે અને ચંદ્રકુંડળી ખૂબ જ પાવરફુલ બની જાય છે. માટે આ યોગોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ગુજરાતી જ્યોતિષ વિષયક વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ મિત્રો, કુંડળી બનાવવા માટે, કુંડળી બતાવવા માટે મને મારા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો. તેમાં મિત્રો, વિડીયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.